3 શીલવંત સાધુને. શીલવંત સાધુને ભજનના રચયિતાનું નામ ગંગાસતી છે. તેમનો જન્મ ઈસવીસન 1846માં ભાવનગર જિલ્લાના રાજપરામાં થયો અને તેમનું અવસાન 1894માં થયું. વીજળીને ચમકારે, મેરુ રે ડગે એ તેમના ખૂબ જાણીતા પદો છે. પ્રસ્તુત ભજનમાં એક આદર્શ સંત કેવા હોય એની વાત કરી છે. શીલવંત સાધુને વારે વારે નમીએ, જેના બદલે નહીં વર્તમાન રે. ચિત્તની વૃત્તિ જેની સદાય નિર્મળ, જેને મારા જ થાય મહેરબાન. જેને શત્રુને મિત્ર એક નહીં ઉરમાં, જેને પરમાર્થમાં પ્રીત રે. મન વચન ને વાણી માં ચાલે ને રૂડી પાડે એવી રીત રે. આઠે પોર મન મસ્ત થઈ રેવે, જેને જાગી ગયો તુરિયાનો તાર રે. નામ ને રૂપ જેણે મિથ્યા કરી જાણ્યું ને, સદાય ભજનનો વ્યાપાર રે. સંગ તું કરો તો તમે એવા નિખરશો ને, તો ઉતરશો ભવ પાર રે. ગંગા સતી એમ બોલ્યા રે પાનબાઈ, જેને વચનુમાં વિશ્વાસ રે. સમજૂતી. પહેલી પંક્તિ. શીલવંત સાધુને વારે વારે નમીએ, જેના બદલે નહીં વર્તમાન રે. ચિત્તની વૃત્તિ જેની સદાય નિર્મળ, જેને માં રાજ થાય મહેરબાન રે. આ પંક્તિમાં ગંગાસતી કહે છે કે સાધુને વારંવાર નમન કરવાનું કહે છે, કે જેના વર્તનમાં કોઈ પ્રકારનું પરિવર્તન જોવા ન મળે, જેના ચિત્તની વૃત્તિ કાયમ નિર્મળ હોય, જેના પર પરમાત્માની કૃપા હર હંમેશ રહે છે. બીજી પંક્તિ. જેને શત્રુને મિત્ર એકે નહીં ઉરમાં, જેને પરમાર્થમાં પ્રીત રે. મન વચનને વાણીમાં ચાલે ને રૂઢી પાડે એવી રીત રે. અહીં કહેવામાં આવે છે કે જેના હૃદયમાં શત્રુ કે મિત્ર એવો કોઈ ભેદ ન હોય, જેને પરમાર્થમાં જ પ્રીતિ હોય, જેના મન વચન અને વાણીને એકરૂપતા હોય અને જે સારી રીતે નિયમોનું પાલન કરતો હોય છે. ત્રીજી પંક્તિ. આઠે પોર મન મસ્ત થઈ રેવે, જેને જાગી ગયો તુરિયાનો તાર રે. નામને રૂપ જેણે મિથ્યા કરી જાણ્યું ને સદાય ભજનનો વ્યાપાર રે. આ પંક્તિમાં કહેવામાં આવ્યું છે કે જે આઠે પહોર દિવ્યાનંદમાં રહે છે, જેની બ્રહ્માવસ્થા જાગ્રત થઈ હોય, જેણે નામને રૂપને મિથ્યા કરી દીધા છે અને જેનું મન હંમેશા ભજનમાં પરોવાયેલું હોય છે. ચોથી પંક્તિ. સંગતું કરો તો તમે એવાની કરશો ને, તો ઉતરશો ભવ પાર રે. ગંગા સતી એમ બોલ્યા રે પાનબાઈ, જેને વચનુમાં વિશ્વાસ રે. આ પંક્તિમાં ગંગા સતી કહે છે કે તમે એવા સંતનો સંગ કરશો તો સંસાર તરી જશો. ગંગા સતીએ પાનબાઈને કહ્યું કે આવા સંતને પરમાત્માના વચનોમાં વિશ્વાસ હોય છે.